ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આપણે 2 દિવસ પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો ને એની અંદર ફંડામેન્ટલ એનાલિસિસ વિશે માહિતી આપવાની વાત કરી હતી કે ભાઈ અમને ફંડામેન્ટલ એનાલિસિસ કઈ રીતે થાય ને એના વિશે માહિતી આપો. તો સૌથી પહેલાં આપણે ફંડામેન્ટલ એનાલિસિસ એટલે શું થાય ને એ આપણે સમજવું પડે. આપણે આપણા શરીરની અંદર શું ખામી છે એ જોવા માટે આપણે શું કરીએ? ફૂલ બોડી ચેકઅપ કરાવીએ, બરાબર. એ જ રીતે કંપનીની અંદર શું પ્રોબ્લેમ છે, કંપનીનો શેર જે છે, બરાબર, એના વેલ્યુએશન આપણે જોવું હોય ને ત્યારે આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનું હોય. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે અમુક ઠીકઠાક રકમ છે, બરાબર, 10 લાખ રૂપિયા છે. 10 લાખ રૂપિયા આપણે સારામાં સારી જગ્યાએ રોકવા છે, બરાબર, અને આપણે કંપની વિશે સૌથી પહેલાં માહિતી લેવાની થાય ને એને કહેવાય ફંડામેન્ટલ એનાલિસિસ. કેમ કે ત્યારે તમારું સામાજિક જ્ઞાન કામ નહીં લાગે, ત્યાં તમારું ફાઇનાન્સ નોલેજ કામ લાગશે, બરાબર. તમે સંસ્કારમાં બહુ સારા હો પરંતુ તમને ફંડામેન્ટલ એનાલિસિસ ન આવડે ને તો તમે પૈસા લાંબા કમાઈ ન શકો. કેમ કે સ્ટોક માર્કેટ જ્યારે નીચે પડે ને ત્યારે તમારી પાસે અલ્ટિમેટલી ફંડામેન્ટલ એનાલિસિસ કરેલું હોય ને એ વસ્તુ તમને કામ લાગે. પરંતુ જો તમે ફંડામેન્ટલ એનાલિસિસ જ નથી આવડતું, બરાબર, કઈ રીતે થાય એ જોતા જ નથી તમે, તો તમને જ્યારે સ્ટોક માર્કેટની અંદર તમારી કંપનીનો શેર નીચે પડશે ને ત્યારે તમે ટકાવી નહીં શકો. તમારે વેચવો પડશે અથવા તો તમે ડરમાં ક્યાંક ને ક્યાંક ઊંધું કરી બેસશો, બરાબર. એટલા માટે છે ને ફંડામેન્ટલ એનાલિસિસ કરવું દરેક કંપનીનું જરૂરી છે. જે લોકો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એ લોકો માટે ખાસ, અને જો લોકો વર્ષ 1.5 વર્ષ 6 મહિના માટે કરતા હોય એ લોકો માટે પણ થોડું ઘણું તો એનાલિસિસ એને પણ કરવું જ પડે. એવું ન બને કે ભાઈ ચાલો ભાઈ મારે 2 મહિના માટે લેવું છે, ધંધો ગમે એ કરે ચાલે કંપની, એવું ન બને. ધંધો તો એટલીસ્ટ તમારે જાણવું જ પડશે. કંપનીના પ્રોમોટર કોણ છે, એની લાયકાત શું છે, એ લોકોનું એક પ્રકારનો રેકોર્ડ શું બોલે છે કે ભાઈ લમસમ તો નથી ને લોકો, એ લોકો આપણી પાસે ફ્રોડ તો કોઈ પણ નથી કરતા ને, એ બધી વસ્તુ આપણે જાણવી પડે, બરાબર. તો ફંડામેન્ટલ એનાલિસિસ છે ને 2 રીતે થાય. સૌથી પહેલાં તો એક છે દેશી રીત, કે ભાઈ ઘણા લોકો એવો છે, તમને ખબર છે કે ભાઈ ભારતની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે ભાઈ લાંબુ ભણ્યા નથી, બરાબર, છતાં પણ એ લોકો છે ને સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ કંપની ગોતી લે અને એમાંથી અઢળક રૂપિયા કમાય. ખાલી રૂપિયા નથી કમાતા, અઢળક. સામાન્ય માણસ વિચારી ન શકે ને એટલા રૂપિયા એ એમાંથી કમાય, બરાબર. અને એક એનાલિસિસ એવું આવે જેની અંદર છે ને એ લોકો ભણેલા ગણેલા હોય અને એની અંદરથી રેશિયો જોવે કે ભાઈ પીઈ રેશિયો, પીઈજી રેશિયો, EPS, અર્નિંગ પર શેર, બરાબર, ROC, રિટર્ન ઓન ઇક્વિટી, આ બધા રેશિયો જોવે અને આના આધારેથી કંપનીનું વેલ્યુએશન કાઢે કે ભાઈ કંપની સસ્તી છે કે મોંઘી કે પછી રિઝનેબલ છે. મતલબ કે જે કંપનીનું વેલ્યુએશન છે એ જ ભાવમાં મળે છે, સસ્તો મળે છે કે મોંઘો મળે છે. આ વસ્તુ આપણને આ જગ્યાએથી ખબર પડે. ક્યાંથી? ફંડામેન્ટલ એનાલિસિસ કરો ને. અને ફંડામેન્ટલ એનાલિસિસની અંદર સૌથી પહેલાં તો વાત એવી છે કે ભાઈ ઘણા લોકોને એમ થાય કે ભાઈ આ ખાલી અઠવાડિયા 10 દિવસની પ્રોસેસ હશે, બરાબર. હકીકતમાં આ પ્રોસેસ છે ને તમારી વર્ષો સુધી ચાલે છે અને જ્યાં સુધી તમે સ્ટોક માર્કેટની અંદર જે તે કંપનીની અંદર રોકાણ કરો ને એની અંદર તમારે લગાતાર ફંડામેન્ટલ એનાલિસિસ ચાલુ જ રહી છે. એ કોઈ દી પૂરું નથી થતું. તમારે એનાલિસિસ લગાતાર કરતું રહેવું પડે. જ્યારે એના ન્યૂઝ આવે ત્યારે તમારે એ કંપનીના જોવા પડે અને એ કંપનીના ન્યૂઝ શા માટે આવ્યા, ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, શું સાચું છે, શું ખોટું છે, આ બધી વસ્તુ તમારે એનાલાઇઝ કરવી પડે. કેમ કે ઘણીવાર કંપનીની ન્યૂઝ ખોટા પણ આવતા હોય, ઘણીવાર સાચા પણ આવતા હોય. તો આ બંને વચ્ચેનો તફાવત તમારે કાઢતા શીખવો પડે કે ભાઈ બધા લોકો વાતો કરે છે તો આમાં સાચું છે કે ખોટું છે. એ વસ્તુ પણ આપણને સમય રહેતા શીખવી. અહીંયા હું તમને 10 મિનિટના વિડીયોમાં હું તમને કહી દઉં ને તમને આવડી જાય એવું શક્ય નથી. એના માટે તમારે વર્ષો લાગશે. એટલી સિમ્પલ વસ્તુ શીખવા માટે કે ભાઈ કંપનીનું મેનેજમેન્ટ કેવું છે. સૌથી પહેલાં છે ને આપણે કોઈ પણ કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ ને ત્યારે આપણે એનું માર્કેટ કેપ જોવું પડે કે ભાઈ કંપની છે કવડી, કંપની છે કેટલા કરોડની. ત્યારબાદ કંપનીનો શેર કેટલો મોંઘો છે, કંપનીનો શેરની કિંમત શું છે. ત્યારબાદ કંપનીનો પીઈ રેશિયો જેટલો ઓછો હોય ને એટલો સારો, પરંતુ દરેક કંપનીમાં આ વસ્તુ લાગુ ન પડે, બરાબર. પીઈ રેશિયો એવી વસ્તુ છે કે ભાઈ તમે એ કંપનીના શેરમાંથી 1 રૂપિયો કમાવા માટે કેટલા રૂપિયા આપો છો ને એ વસ્તુ ત્યાં બતાવે કે ભાઈ પીઈ રેશિયો 14નો હોય કોઈ પણ કંપનીમાં, બરાબર. તો આપણે 1 રૂપિયો કમાવા માટે એ કંપનીને 14 રૂપિયા આપીએ છીએ, એનો મતલબ એમ થાય એક પ્રકારે. પરંતુ દરેક કંપનીમાં પીઈ રેશિયો ન જોવાનું હોય. તમે ઘણીવાર એમ કહો કે ભાઈ 1 રેશિયોના આધારે આપણે કોઈ પણ કંપનીમાં રોકાણ કરી શકીએ અને ઘણા લોકો કરે પણ છે, બરાબર. પરંતુ એ વસ્તુ બિલકુલ ખોટી છે. એ વસ્તુ બિલકુલ ખોટી છે. 1 રેશિયો જોઈને તમે કોઈ પણ કંપનીમાં ક્યારેય રોકાણ કરી ન શકો. તમારે ઘણા બધા રેશિયો આવે, ઘણા બધા રેશિયો તમારે જોવા પડશે. કંપનીનો શેર મોંઘો છે, સસ્તો છે. સસ્તો શું કામ છે, મોંઘો શું કામ છે, કંપની કામ શું કરે છે, કંપનીનો સેલ્સ ગ્રોથ જોવો પડે, કંપનીનો પ્રોફિટ ગ્રોથ જોવો પડે, કંપનીનો જે કાંઈ ખર્ચો કરે છે એ કેટલો કરે છે, કંપની ઉપર લેણું કેટલું છે, આ બધી જ વસ્તુ જોવી પડે, બરાબર. ત્યારબાદ આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ ને ત્યારે આપણે છે ને મિનિમમ
4 થી 5 જગ્યાએ મિનિમમ, બાકી વધારેમાં વધુ તો તમારે જેટલું કરવું એટલું કરી શકો. તો તમારે ક્રોસ વેરીફાઈ કરીને ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનું હોય. ઘણીવાર બને કે ભાઈ ઘણી જગ્યાએ ઘણી સાઇડોમાં તમારે અપડેટ ન આવ્યું હોય ને તો જૂના વર્ષનું બતાવતું હોય અથવા તો જૂનો કાંઈ ડેટા હોય, બરોબર. તો તમારે અલગ અલગ સાઇડમાં તમે જ્યારે જોશો ને એની વસ્તુ ક્રોસ વેરીફાઈ કરીને, ત્યારે તમને તમારો સાચો ડેટા મળશે. તમે 10 વસ્તુ જોશો ને એમાંથી તમને 1 થી 2 વસ્તુ સાચી મળશે. તો આ રીતે તમારે લગાતાર મહેનત કરશો ને ત્યારે તમારું 10% તમને સારામાં સારી ઇન્ફોર્મેશન મળશે, બરોબર. તો આ રીતે ફંડામેન્ટલ એનાલિસિસ થાય. ત્યારબાદ કંપનીનું મેનેજમેન્ટ કેવું છે આ વસ્તુ જોવાની હોય. મેનેજમેન્ટની નિયત છે ને એ દિલથી અને દિમાગથી આ જગ્યાએથી નિયત ઊભી થાય. કાગળના ચોપડા ઉપર લખી દે કે ભાઈ હું સારો છું તો સારો ન થાય એમ. માણસની નિયત છે ને તમારે જોવા માટે એ માણસને સાંભળવો પડે. એ માણસ શું કામ કરે છે, કેટલું કામ કર્યું છે, ભવિષ્યમાં શું કરવાનો છે, વર્તમાનમાં શું કરે છે અને ભૂતકાળમાં શું કરી નાખ્યું છે, આ બધી વસ્તુ જોવી પડે. કે ભાઈ એક્ઝામ્પલ તરીકે તમને ટાટા ઉપર ભરોસો છે, શું કામ છે? વર્ષોથી રતન ટાટાની કંપનીઓ અને ટાટાનું ગ્રુપ છે એ કામ કરે છે અને તમને દેખાય છે એટલે તમને ભરોસો છે ને. તો આને કહેવાય ફંડામેન્ટલ એનાલિસિસ. તમને નથી ખબર તમે ફંડામેન્ટલ એનાલિસિસ કઈ રીતે કર્યું, પરંતુ આ દેશી રીત છે કે ભાઈ વર્ષોથી મારી નજર સામે આ કંપનીનું ગ્રુપ છે, વર્ષોથી કંપની કામ કરે છે અને વર્ષોથી સારામાં સારું પરફોર્મન્સ આપે છે, જેન્યુન છે. વિશ્વાસ ક્યાંથી આવ્યો? એ લોકોના કર્મ ઉપરથી. કર્મ તમને દેખાડે ને ન્યૂઝ દ્વારા કે ભાઈ એટલા રૂપિયાનું ધ્યાન કર્યું, એટલા રૂપિયાના લોકોને કારીગરોને રાખ્યા, લોકોને કોઈ દી કામ ઉપરથી છૂટા નથી કર્યા. આ બધા એને કહેવાય ફંડામેન્ટલ એનાલિસિસના એક લાઈન. આ લાઈન ખાલી મળી જાય ને લોકોને તો પણ લોકો કરોડો રૂપિયા કમાય છે સ્ટોક માર્કેટમાંથી માત્ર. તો આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર ફંડામેન્ટલ છે ને 2 રીતે થાય. એક એકદમ સીધી અભણ માણસ પણ કરી શકે, જે માણસ ભણ્યો નથી ને એ માણસ પણ દેશી રીતે કરી શકે. એ આ રીત કે ભાઈ લગાતાર તમે કંપની વિશે જાણકારી લો, એને કહેવાય દેશી રીતે ફંડામેન્ટલ એનાલિસિસ. કંપની કેટલું કમાણી, કેટલી હતી, કેટલા કરોડની છે કંપની, એમાંથી કેટલો પ્રોફિટ દર વર્ષે મેળવે છે, દર મહિને દર 3 મહિને કેટલો રૂપિયા કમાય છે, બરોબર. એમાં ખર્ચો કેટલો કરે છે, આને કહેવાય દેશી રીતે ફંડામેન્ટલ એનાલિસિસ જોવું, બરોબર. અને મોડર્ન રીતે એની અંદર આપણે મેં તમને કીધું એ રેશિયો બધાય. તો આ 2 રીતે થાય, બરોબર. અને આ બધી વસ્તુ તમારે જોવી હોય ને તો એના માટે ઘણી બધી સાઇડ પણ છે. ફંડામેન્ટલ એનાલિસિસ તમારે કોઈ પણ કંપનીનું એનાલિસિસ જોવું હોય, બરોબર, તો એના માટે ઘણી બધી સાઇડો છે. એ સાઇડોના માધ્યમથી તમે મોસ્ટ ઓફલી એનો ડેટા મળી શકે કંપનીનો. ઘણો ખરો નહીં, મતલબ તો 99.99% તમને ઘણો ખરો મળી જાય જો તમે જેન્યુન રીતે ગોતો ને તો. પર શરત એટલી છે કે તમારે સમય દેવો પડશે. સમય તમે નહીં દો ને તો તમે બિલકુલ શીખી નથી શકવાના. તમને ઘણા લોકો એમ કે માત્ર 1 દિવસમાં તમે આ વસ્તુ શીખો, ઓલી વસ્તુ શીખો, આમ કરી નાખો, તો કોઈ દિવસ કાંઈ નથી થવાનું ભાઈ. સ્ટોક માર્કેટની અંદર તમારે સમય કમ્પલસરી છે. હરેક માણસ ગમે એટલો કરોડપતિ હોય ને તો પણ ભલે, અને રોડ ઉપર રહેતો હોય ને તો પણ ભલે, તમારી પાસે 10 રૂપિયા હોય ને તો પણ તમારે સમય દેવો પડશે, અને 1000 કરોડ હોય ને તોય તમારે સમય દેવો પડશે. કેમ કે તમે તમારા મહેનતની કમાણી હોય તો પણ ભલે, અને પપ્પાની કમાણી હોય ને તો પણ ભલે, પૈસા રોકો છો ને, અગર તમે સમજ્યા, વિચાર્યા, જાણ્યા વગર, સમય દીધા વગર, શીખ્યા વગર જો પૈસા રોકો છો ને તો એ ભૂલ તમારી છે. પૈસા ડૂબે ને તો તમારે કોઈને ગાળી દેવાનો હક નથી, કોઈને અપશબ્દ કહેવાનો હક નથી. તો તમારે ફંડામેન્ટલ એનાલિસિસ આ સમયે કરવાનું હોય. ક્યારે? જ્યારે તમે લાંબા સમય માટે પૈસા કોઈ પણ કંપનીમાં રોકવા માંગો ને ત્યારે. ત્યારબાદ તેના દર મહિનાનું, દર 3 મહિનાનું અને દર વર્ષનું રિઝલ્ટ જોવાનું હોય, બરોબર. હવે ફંડામેન્ટલ એનાલિસિસની અંદર શું હોય કે ભાઈ કંપની કામ શું કરે છે, કંપનીનું નામ શું છે, કંપનીના પ્રોમોટર કોણ છે, એના પ્રોમોટરનો હિસ્સેદારી કેટલી છે, આ બધી જ વસ્તુ જોવાની થાય, બરોબર. ઇન શોર્ટ હું તમને કહું ને કે ફંડામેન્ટલ એનાલિસિસ એટલે શું, તો એક પ્રકારે કંપનીની જન્મ કુંડળી આપણે જોવાની છે કે ભાઈ કંપની ક્યારે એની સ્થાપના થઈ હતી, મતલબ કે કંપનીની બનાવવામાં ક્યારે આવી હતી, કંપની શરૂ ક્યારે થઈ હતી, ત્યારબાદ હાલ સુધીમાં એનો સમય કેટલો થયો છે, અત્યાર સુધીમાં તેના પ્રોમોટર કેટલા ચેન્જ થયા છે, એનું મેનેજમેન્ટ લગાતાર બદલાવ હોતે રાખે, અમુક વર્ષ હોય, અમુક સમયે. જો સારું ચાલતું હોય તો સારું, પણ સારું ચાલે ને ત્યારે એનું લગાતાર ચેન્જિંગ પણ થાય, વર્ષે 1 વાર, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, બરોબર. જેનું જેવડું ગ્રુપ એ રીતે એનું મેનેજમેન્ટ ચેન્જ થતું રહે. તો આ બધી જ વિશે માહિતી લેવાનું કહેવાય ને એને ફંડામેન્ટલ એનાલિસિસ કહેવાય. એક પ્રકારે કંપનીનું સંપૂર્ણ નોલેજ તમે લ્યો ને એને કહેવાય ફંડામેન્ટલ એનાલિસિસ. અને ફંડામેન્ટલ એનાલિસિસ જ છે જે તમને સ્ટોક માર્કેટમાંથી સારી એવું રિટર્ન તમને બનાવીને આપી શકે, સારામાં સારા પૈસા બનાવીને આપી શકે. તમારી પાસે 10,000 છે ને તો તમે ગમે ત્યાં પૂગી શકો, 0 પણ થઈ શકે, અને તમે ધારો ને તો અરબો ખરબો રૂપિયા કમાઈ શકો. તમારામાં કેટલી ધગશ છે ને શીખવાની, એ વસ્તુ સૌથી વધારે મહત્વની છે કે ભાઈ તમે શીખો છો શું, તમે લોકો વચ્ચે કઈ રીતે રહ્યો છો, લોકો તમારી વચ્ચે છે, બરોબર, એ કેવા પ્રકારના છે,
લોકો સટ્ટો સમજીને તમારી સાથે કામ કરાવે છે, કામ કરે છે અને તમને ભલામણ કરે છે અને તમે એ રીતે કામ કરો છો તો તમે પૈસા ડૂબાડશો. સિમ્પલ વાત છે. અને જો તમે લગાતાર શીખો છો, હું મારી ખુદની વાત કરું ને તો હું મોસ્ટ ઓફલી વસ્તુ છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી શીખો. ઇન્સ્ટાગ્રામ લઈ લો, ફેસબુક લઈ લો, વોટ્સઅપ લઈ લો, યુટ્યુબ લઈ લો. યુટ્યુબ ઉપર હું સૌથી વધારે શીખો, બરાબર. યુટ્યુબ હકીકતમાં લોકોને ઘણા ખરાને ગમે ન ગમે એ વાત અલગ છે, પરંતુ યુટ્યુબ વસ્તુ એવી છે કે તમને બિલકુલ ખબર નથી પડતી ને તો તમને ખૂબ જ નોલેજ આપી શકે એમ છે. ખૂબ જ તમને વેલ્યુબલ પર્સન બનાવી શકે. જો તમે તમારી ઉપર લગાતાર કામ કરતા રહેશો ને તો કોઈ પણ ફિલ્ડમાં તમારે કામ કરવું હોય, યુટ્યુબ ઉપર મોસ્ટ ઓફલી હરેક વસ્તુની માહિતી છે. જો તમારે શીખવાની ધગશ છે ને તો, બાકી તમે કાંઈ નહીં કરી શકો. યુટ્યુબ એવી વસ્તુ છે કે તમને ફ્રી ઓફ કોસ્ટ બધી જ વસ્તુ ફ્રીમાં આપે છે. બહુ લિમિટેડ રૂપિયા લે છે અને લે છે ને તો ખૂબ જ સારી વસ્તુ કહેવાય. તમારે ખાલી સમય દેવાનો છે અને લોકો એ પણ દઈ નથી શકતા. અને લોકો શું કરે કે ભાઈ મને ઓલા ભાઈએ શેરની નામ દીધું હતું, મેં પૈસા રોક્યા અને એમાં પૈસા ન બન્યા, થોડો ઘણો ડૂબો મેં પૈસા ઉપાડી દીધા. તો આ વસ્તુ નોલેજ ન કહેવાય ભાઈ. કોક કે એ કરવી અને પછી સારું રિઝલ્ટ ન આવે અને આપણે એમ કહેવી કે ખરાબ છું, ખરાબ નથી. એ થવું જરૂરી હતું. જ્યારે તમારા પૈસા ડૂબશે ને ત્યારે જ તમે વિચારશો કે ભાઈ મેં શું ભૂલ કરી, શું કામ કરી, મારે શું કરવાનું હતું અને શું મેં ન કર્યું. આ બધું વસ્તુ માણસને લોસ થાય ને, ફટકો પડે ને ત્યારે જ માણસ વિચારે, બરોબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરાવજો, બરોબર, બીજા તરફથી. અને આગળના વિડીયોમાં છે ને હું ફંડામેન્ટલ એનાલિસિસ માટેનો જ છે પાર્ટ 2 બનાવવાનો છું, જેની અંદર હું છે ને બધા રેશિયો કહેવાનો છું કે ભાઈ કયા રેશિયો, ક્યારે કયા રેશિયો જોવાના હોય, બરોબર. રેશિયો દર વખતે બધા જ જોવાના હોય, પરંતુ આપણે કયા રેશિયોનો શું ફાયદો થાય જોઈએ ને તો એનો અર્થ શું થાય. પીઈ રેશિયો, પીઈજી રેશિયો, અર્નિંગ પર શેર, EPS, ROC, ROE, બધા જ રેશિયો વિશેની માહિતી આપીશ. અને એનો અર્થ શું થાય એ વસ્તુ પણ હું તમને એકદમ જેન્યુન, જે અત્યારે હું ભાષામાં બોલું છું ને એ જ ભાષામાં હું તમને શીખવાડીશ, બરોબર. તો મહેરબાની કરીને વિડીયોઝને લાઇક, શેર કરજો અને લોકોને પણ શેર કરાવજો, જેથી કરીને સ્ટોક માર્કેટ વિશે અવેરનેસ આવે, મતલબ કે જાગૃતતા આવે. લોકોને ખબર પડે કે ભાઈ સ્ટોક માર્કેટ એક ગ્લેમ્બલ, સટ્ટો નથી, જુગાર નથી કોઈ. એની અંદર જો તમે સમજી વિચારીને કામ કરો અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો તમે સારામાં સારા રૂપિયા બનાવી શકો. રિસ્ક લેવું પડે, નો શક, બેશક રિસ્ક તમારે લેવું પડશે. પરંતુ જો તમે કેલ્ક્યુલેટેડ, મતલબ કે મારી પાસે 100 રૂપિયા છે અને હું 50 રૂપિયાનું રિસ્ક લઉં ને તો એ કેલ્ક્યુલેટેડ કહેવાય. મારા પૈસા કદાચ થોડા ઘણા લોસ જાય ને તો પણ હું સર્વાઈવ કરી શકીએ. પરંતુ જે માણસને ખબર નથી પડતી એની ડાયરેક્ટ લાખો રૂપિયા નાખી દે અને હોય એની લાયકાત 10,000 રૂપિયા રાખવાની, બરોબર. તો એ માણસનું શું થાય ભાઈ? ડૂબવાનો જ છે ને, સુસાઇડ જ થવાનું છે એનું. સમજ્યા વગર કોઈ પણ વસ્તુ આ દુનિયામાં કરશો ને, કોઈ પણ કામ, એની કોઈ વેલ્યુ નથી ભાઈ. તમારે રજા લેવી પડશે આ દુનિયામાંથી ગમે ત્યારે. તો આગળનો વિડીયો હું આના માટે બનાવવાનો છું કે ભાઈ કયા રેશિયો શું કહેવા માગે છે. તો મહેરબાની કરીને વિડીયોઝને લાઇક, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. તો હરેક મિત્રોને જય હિન્દ.